હાય ફ્રેન્ડ્સ, આવી બેગ તો તમારે ઘરે પડી જ હોય જે ફાટી ગઈ ને તૂટી ગઈ હોય, તો ચાલો એનો એક જોરદાર આઈડિયા કરીએ કે કેટલી ઉપયોગમાં આવે છે. તો આપણે એના પહેલાં હેન્ડ કાપી લેવાના છે અને બે સાઈડ આપણે એને કાપીને ઓપન કરી લેવાનું છે. હવે આપણે એના ખૂણા કાપી લેવાના છે. જે ચોરસ ટાઈપ હોય છે એ ખૂણા આપણે કાપી લેવાના છે. ફ્રેન્ડ્સ, આવી બેગો તો આપણે હોય જ છે. જે ખરાબ થઈ ગયેલી હોય તો આપણે ફેંકી દઈએ છીએ, પણ ફેંકતા પહેલાં આ વિડીયો અવશ્ય જોઈજો. જોયું ફ્રેન્ડ્સ, આપણે એને કાપીને કટિંગ કરી લીધું છે. હવે ઉપર કાપડ અને નીચે અસ્તર નાખીને મેં પેક કરી દીધું છે. તો હવે આપણે એને હેન્ડલ નાખવાના છે. હેન્ડલ બે મેં લીધેલા છે. એની લંબાઈ જોઈ લઈએ તો 17 ઇંચ આપણે લંબાઈ લીધેલી છે. તો આપણે બેને હેન્ડલ પહેલાં ફિટ કરવાના છે, પણ એ પહેલાં હું તમને લંબાઈ બતાવી દઈશ. 5 ઇંચ રાખી અને આપણે માર્ક કરવાનું છે હેન્ડલનું. 5 ઇંચે એક માર્ક કરશું અને બીજી સાઈડ પણ 5 ઇંચ રાખીને માર્ક કરશું, જ્યાં આપણે હેન્ડલ ફિટ કરવાના છે. હવે આપણે માર્ક કરી લીધું છે બે સાઈડ, અને આપણે અહીંયા હેન્ડલ ફિટ કરવાના છે. તો હવે પહેલાં આપણે કાપડની લંબાઈ જોઈ લઈએ કે કેટલી લંબાઈ અને પહોળાઈ આવી છે. તો આપણે 15 પહોળાઈ છે અને 37 લંબાઈ છે. હવે આપણે હેન્ડલ ફિટ કરી દીધા છે. હવે આપણે જીપ અટેચ કરવાની છે. જીપને આપણે ઉપરથી સિલાઈ મારવાની છે, જેથી એકદમ ફિનિશિંગ આવી જાય. તો આપણે જીપને અટેચ કરી લીધી છે અને બે સાઈડ આપણે સિલાઈ પણ મારી દીધી છે. હવે આપણે જે સિલાઈ મારી છે બે સાઈડ, તો આપણે એ ખૂણાને પેક કરવાના છે. તો આપણે એક પટ્ટી લઈશું અને એનાથી આપણે ડબલ સિલાઈ મારીને ખૂણા પેક કરી દઈશું. બે બાજુ આપણે પેક કરી દેવાનું છે, જેથી એકદમ ફિનિશિંગ પણ આવે છે અને ક્યાંય પણ દોરો ધાગો ક્યાંય નીકળતો નથી. જોયું ફ્રેન્ડ્સ, બે બાજુ મેં પેક કરી દીધું છે. પટ્ટી લઈને ડબલ સિલાઈ મારીને પેક કરી દીધું છે. હવે આપણે ખૂણા પેક કરવાના છે. તો ખૂણાને પણ આપણે એમ સિલાઈ મારી દઈશું અને પછી એને પણ પટ્ટી લઈ એને જોઈન્ટ કરી દઈશું ને પટ્ટી મારી દઈશું. તો ખૂણાને પણ મેં જોઈન્ટ કરી દીધા છે અને પટ્ટી મારી દીધી છે, જેથી તમે સહેજ પણ ક્યાંય દોરો ધાગો નીકળતો નથી. હવે આપણે જોઈ લઈએ કે આપણી બેગ કેવી તૈયાર થઈ છે. તો પલટાવી લઈએ. આ બેગ એકદમ મજબૂત બને છે, જેથી તમે કંઈ પણ શોપિંગ કરવા જાઓ કે શાકભાજી લેવા જાઓ તો ખૂબ ઉપયોગી બને છે. અને આવી બેગો તો આપણે ઘરે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો એનો આવી રીતે તમે ઉપયોગ કરી શકો છો અને નવી બેગ બનાવી શકો છો. તો આપણે ખૂણા સરખા કરી લીધા છે. તો આપણે જોઈ લઈએ કે આપણી બેગ કેવી રીતની તૈયાર થઈ ગઈ છે. તો આપણે ચેનવાળી છે એટલે એકદમ ફિટ પણ થઈ જાય છે, અને તમે કંઈ પણ શોપિંગ કરવા જાઓ તો તમે
લઈ જઈ શકો છો। જોયું ફ્રેન્ડ્સ, આપણી શોપિંગ બેગ તૈયાર છે। ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોયું ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત હેન્ડલ બેગ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આવી રીતે તમે પણ આઈડિયા કરજો અને તમારી આગળ કોઈ પણ એવો આઈડિયા હોય તો મારી કોમેન્ટમાં તમે મને શેર કરી શકો છો, તો હું એ બનાવીને ચોક્કસ શેર કરીશ। તો આપણી હેન્ડલ બેગ તૈયાર છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।